નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે બોર્ડે લીધો મહત્વનો નિર્ણય। હવે પૂરક પરીક્ષા એક કે બે વિષયની નહીં, પરંતુ તમામ વિષયોની આપશે વિદ્યાર્થી। આ વખતની ચૂંટણીનો માહોલ તંદુરસ્ત લોકશાહીનું ખૂન કરી રહ્યો છે। જૂના જનસંઘી અને પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યએ ઠાલવી હૈયાવરાળ। કૃષિ યુનિવર્સિટીના સભાગૃહમાં શૈક્ષણિક કાર્યક્રમની સાથે પ્રાચીન સિક્કાઓનું પ્રદર્શન યોજાયું। હજુ કાલે પણ આખો દિવસ વિદ્યાર્થીને વાલીઓને અપાશે માર્ગદર્શન। અને ઉનાળાની કાળઝાળ બપોરે શ્રમિકો અને રાહદારીઓને ઠંડી છાશ મળી રહે તે માટે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કાળવા ચોકમાં શરૂ કરાયું છાશ કેન્દ્ર। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડના પરિણામો હવે આવવાની તૈયારી છે ત્યારે જ બોર્ડે મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે ધોરણ 12 સાયન્સના પરિણામ પછી જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે 1 કે 2 વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે છે. પરંતુ નવા શૈક્ષણિક સત્રથી આ 1 કે 2 વિષયની પૂરક પરીક્ષા નહીં, પરંતુ વિદ્યાર્થી તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. એટલે કે કોઈ વિદ્યાર્થીઓને ઓછા માર્ક આવ્યા હોય, કદાચ નાપાસ ન થયા હોય, પરંતુ એમની ધારણા કરતાં ઓછા ગુણ આવ્યા હોય તો પણ એ વિદ્યાર્થી એ વિષયની ફરીથી એકવાર પરીક્ષા આપશે અને પરિણામ આવ્યા પછી જેમાં માર્ક વધારે હશે એડમિશનમાં એ માર્કની ગણતરી કરવામાં આવશે. બોર્ડે જાહેર કર્યું છે કે આ નિર્ણયને કારણે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને એમની મહત્વની કારકિર્દી માટે એક મહત્વની તક પણ મળી રહેશે અને રાહત પણ મળશે, જ્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પણ ગમે તે વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. વર્તમાન સમયમાં નેતાઓ ચૂંટણી વખતે જે વાણી વિલાસ કરે છે તેનાથી પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય અત્યંત વ્યથિત થયા છે. પત્રકારો સાથે એમની હૈયાવરળ ઠાલવતા હેમાબેન આચાર્યએ ખુદે કહ્યું કે અત્યારની આ વખતની ચૂંટણી એ તંદુરસ્ત લોકશાહીનું પ્રતીક નથી, પરંતુ લોકશાહીનું ખૂન કરી રહી છે. ખરેખર તો સરકાર પણ અત્યારે શાસક પક્ષની સાથે ચાલી રહ્યો છે તેવો આડકતરો આક્ષેપ કરીને હેમાબેન આચાર્યએ કહ્યું કે નેતાઓને ચૂંટણીના ભાષણમાં શું બોલવું એની જ કંઈ ખબર પડતી નથી અને એને કારણે અલગ અલગ સમાજનો વિરોધ સહન કરવો પડે છે. હેમાબેન આચાર્ય પૂર્વ જનસંઘી છે, પૂર્વ આરોગ્ય મંત્રી છે અને હંમેશા સફેદ વસ્ત્રધારી એક આદરણીય વ્યક્તિત્વ રહ્યા છે, ત્યારે તેમણે આજે જે હૈયાવરાળ ઠાલવી છે જે ખૂબ જ સૂચક મનાય છે. જો એક જ વાક્યમાં કહેવું હોય કે હું કહી શકીએ કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જેને આપણે કહીએ એવું આ વખતે રાખવું. આ વખતે ચૂંટણીમાં સ્વકેન્દ્રિત ચૂંટણી હોય એવું હું અનુભવ કરું. એ સાચું નહીં એવું નથી કહેતું, પણ આવું મને લાગે છે કે ફ્રી એન્ડ ફેર રહેશે અને એટલે એકબીજા ઉપર આક્ષેપબાજીથી આ ચૂંટણી લડાઈ રહી છે. તે કંઈ કર્યું નથી, હવે મારે કરવાનું છે. તે ભ્રષ્ટાચાર કર્યું છે, હવે મારે સુધારવું છે. આ એક જ મોટો હોય એના એક મુદ્દા ઉપર જાણે ચૂંટણી લડાઈ છે એવું મને લાગે છે. અમે શું કરવા માંગીએ છીએ, મારો એજન્ડા હોય કે અમે જો સત્તા ઉપર આવશું તો લોકોને પાણી માટેના વલખા મારવા પડશે નહીં. આવો એક મેસેજ, એક એજન્ડા અપાય અને એના ઉપર કામ થાય. આજે તમે પાણી આપ્યું નથી એ વાત સાંભળી છે, એટલે પોતાનો એજન્ડા જ્યાં સુધી તમે મૂકો ને લોકોની સામે, તમારો સંકલ્પ પક્ષમ અમે ચૂંટાઈને આવીશું તો આટલું કરીશું એવું જ્યાં સુધી આપણે કહીએ નહીં ત્યાર સુધી સામી વ્યક્તિ તમને મત કેવી રીતે આપે. તમે એમ જ કીધા કરો કે અમને કર્યું નથી કે ભાઈ ચાલો એમને નથી કહ્યું, પણ તમે કરવાના છો એ અમને કહેશો કે પછી એમને કહ્યું નથી એના ઉપર એક્શન લેવાની જ વાત આવે છે. આમ આટલા ઇલેક્શનો મેં જોયા, તો આ વખતના ઇલેક્શનમાં સરકારી તંત્રનો ઉપયોગ ઘણો વધારે થાય, પણ આ બધો એક માહોલ એવો ગોઠવ્યો કે વિરોધ પક્ષને દબાવી દઈને આ ચૂંટણી જીતવાની છે. આ બધી જગ્યાએ જે માહોલ ઉભો થઈ ગયો છે એ માહોલ કોઈ તંદુરસ્ત
હરીફાઈનો નથી, કોઈ તંદુરસ્ત લોકશાહીનો નથી. આ મારી દ્રષ્ટિએ એ ખ્યાલ કરું લોકશાહીનું ખૂન નીચેથી ઉપર સુધી. તે શું બોલે છે એ મને કોક વખત એવું લાગે એને ખબર જ નથી કે શું બોલે. આ બોલાય કે ન બોલાય, અથવા તો આ ચીલમાં બોલવા જેવી ચીજ છે કે નહીં એની ખબર નથી. અને એના પરિણામે આખું ક્ષત્રિય આંદોલન ભાજપની સામે આજે ગુજરાત આવી ઊભું છે. અને ગુજરાત પૂરતું સીમિત નહીં રહે. મને બી છે કે રાજસ્થાન મળી જશે. વર્તમાન લોકસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને સમયાંતરે ચૂંટણી પંચ સમક્ષ પોતાનો ખર્ચ રજૂ કરવાનો થતો હોય છે. જૂનાગઢમાં ચૂંટણી પંચને અત્યારે લોકસભામાં 11 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેમનો ખર્ચની વિગતો રજૂ કરી છે. ત્યારે ચૂંટણી શાખાની યાદીમાં જણાવ્યા અનુસાર 11 ઉમેદવારોએ અત્યાર સુધીમાં 17.31 લાખનો ખર્ચ કર્યો છે. ચૂંટણી માટેના ખર્ચનું પ્રથમ ઓબ્ઝર્વેશન પૂરું કરી દેવામાં આવ્યું છે અને હજુ 2 વખત હિસાબ આપવામાં આવશે. બીજી તરફ લોકસભામાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારની ખર્ચની મર્યાદા 95 લાખ રૂપિયા છે, જે પૈકી ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ ખર્ચ કર્યો છે, જ્યારે અન્ય પક્ષોએ પણ સામાન્ય ખર્ચ કરીને ચૂંટણી પ્રચારને વેગ આપ્યો છે. જૂનાગઢમાં રોટરી ક્લબ દ્વારા કૃષિ યુનિવર્સિટી ખાતે 2 દિવસીય એક શૈક્ષણિક એટલે એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. નામાંકિત યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થી અને વાલીઓને ધોરણ 10 અને 12 પછી કયા અભ્યાસક્રમો ચાલી રહ્યા છે તેનું માર્ગદર્શન આપવામાં આવશે. આજે સવારે આ એક્સપોનો પ્રારંભ કુલપતિ ડોક્ટર પીવી ચોવટિયા દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે આ શૈક્ષણિક કાર્યની સાથે સાથે પ્રાચીન દુર્લભ સિક્કાઓનું પ્રદર્શન પણ આ જગ્યાએ કરવામાં આવ્યું છે. જૂનાગઢના ભાવેશભાઈ વેસવેલિયા ખૂબ જ પ્રાચીન સિક્કાનો સંગ્રહ ધરાવે છે, તેનું પ્રદર્શન કૃષિ યુનિવર્સિટી સભાગૃહ ખાતે રાખવામાં આવ્યું છે. યુનિવર્સિટીના આ કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહેલા આમંત્રિત મહેમાનોની સાથે સાથે વિદ્યાર્થીને વાલીઓ શૈક્ષણિક કાર્યક્રમથી તો જાણકારી મેળવે છે, સાથોસાથ પ્રાચીન સિક્કાઓ નિહાળીને પ્રભાવિત પણ થઈ રહ્યા છે. કુલપતિ ડોક્ટર ચોવટિયાએ કહ્યું કે આવા સિક્કાઓનો સંગ્રહ કરવો એ ભાવેશભાઈનો અત્યંત શોખ છે, જે જૂનાગઢની આજની ને આવનારી પેઢી માટે ખૂબ જ મહત્વનો બની રહ્યો છે. દરમિયાન હજુ આવતીકાલે પણ કૃષિ યુનિવર્સિટી ખાતે સવારે આ એજ્યુકેશન એક્સપો ચાલશે, જેનો લાભ લેવા માટે રોટરી ક્લબ ઓફ જૂનાગઢના પ્રમુખે અપીલ કરી છે. આજરોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહની અંદર રોટરી ક્લબ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એજ્યુકેશન ફેર 2024નું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનની અંદર એક સાથે લગભગ 15 જેટલી સંસ્થાઓએ ભાગ લીધેલું છે. ખાસ કરીને ધોરણ 10 અને 12 પાસ કર્યા પછી વિદ્યાર્થીઓમાં મૂંઝવણ હોય છે કે મારે ક્યાં એડમિશન લેવું. વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ મૂંઝવણ હોય છે કે મારા પુત્ર કે પુત્રીને કઈ જગ્યાએ એડમિશન આપીએ લઈએ જેથી એને ભવિષ્યની બાબતે કોઈ ચિંતા રહે નહીં. આ બધા પ્રશ્નો માટે વિદ્યાર્થીઓ અને વાલીઓના એક સ્થળેથી પ્રશ્નોનું નિરાકરણ મળે એવા શુભ આશયથી રોટરી ક્લબ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આયોજન કરવામાં આવેલું છે. આયોજનની અંદર જુદી જુદી ઘણી બધી યુનિવર્સિટીઓએ ભાગ લીધેલો છે. એટલે વિદ્યાર્થીઓ જૂનાગઢના 10 અને 12 પાસ કરેલા વિદ્યાર્થીઓ કે પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ ઉપરાંત હાલ જે અભ્યાસ કરી રહ્યા છે અને કેરિયર બાબત ચિંતિત છે એવા વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણનું નિરાકરણ એક જગ્યાએથી કરી શકે એવા શુભ આશયથી આ આયોજન કરવામાં આવેલું છે. આયોજનની અંદર એક ભાવેશભાઈ વસવેલિયા દ્વારા પૌરાણિક સિક્કાઓનું પણ ખૂબ જ સુંદર પ્રદર્શની ગોઠવેલી છે. એ પૌરાણિક સિક્કાઓ ખાસ કરીને વિદ્યાર્થીઓ જોવે જાણે અને પહેલાં કેવું ચલણ હતું હાલ કેવું ચલણ છે એની કમ્પેરિઝન કરી શકે એ ખૂબ જ ઉમદા કાર્ય ભાઈ શ્રી ભાવેશભાઈ દ્વારા કરવામાં આવેલું છે. હું વિમ્પલ વગાસિયા, રોટરી ક્લબ જૂનાગઢ પ્રમુખ. આજે તારીખ 27 અને 28 રોટરી ક્લબ ઓફ જૂનાગઢ દ્વારા અને જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રોટરી એજ્યુકેશન ફેરનું હું આયોજન કરેલ છે, જે 2 દિવસ ચાલનાર છે. જેમાં ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઓએ અને નામાંકિત કોલેજોએ ભાગ લીધો છે. અને જે
મુશ્કેલીઓ હોય છે બાળકોને કે ધોરણ 10 અને 12 પછી કયા ફિલ્ડમાં જવું, કઈ જગ્યાએ એડમિશન લેવું, તેનું એક જ સ્થળે તેમને નિરાકરણ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને આ વખતે અમારું આયોજન દર વર્ષે 3 વર્ષથી સફળ આયોજન કર્યું છે. મારું નામ પ્રજાપતિ ભાવેશ વાસવેલિયા. ભારતીય મુદ્રા પ્રદર્શન સરદાર પટેલ સભાગૃહની અંદર રોટરી ક્લબ દ્વારા આયોજિત આજે મોતીબાગની અંદર 2 દિવસનો એજ્યુકેશન ફેરની સાથે એક કોઇન્સને લગતો એક ફેર રાખવામાં આવેલ છે. જે કોઇન્સની અંદર આપણે ભારતની અંદર બનતા સિક્કાઓ, મિન્ટ જેને આપણે કહીએ છીએ, ટંકશાળ જૂની ભાષામાં, ટંકશાળને લગતા આપણે કેટલી ટંકશાળો છે એની માહિતી હિસ્ટ્રી સાથે આપેલ છે. એ ઉપરાંત બ્રિટિશ ગવર્મેન્ટ 1835થી લઈ અને 1947 સુધીના બ્રિટિશ ગવર્મેન્ટની આખી સિરીઝ રાખેલ છે. ભારત આઝાદ થયું ત્યારે 1950ની સાલમાં સૌથી પહેલો સિક્કો છાપેલો. 1950થી લઈ અને 2023 સુધીની ટીલ ડેટ આજની તારીખ સુધીના રિપબ્લિક ઇન્ડિયાના કોઇન્સ અહીંયા પ્રદર્શનમાં રાખેલા છે. એ ઉપરાંત આપણા ભારતની રિપબ્લિક કોમોમોરેટિવની આખી રેન્જ, જેને સ્મારક સિક્કા તરીકે આપણે ઓળખીએ છીએ, તેની આખી અહીંયા એક રેન્જ રાખેલી છે. એ ઉપરાંત આપણા ભારતના દેશી રજવાડા 562 દેશી રજવાડાઓ આપણા જે હતા, જે વિનિમય થયું 1948ની સાલમાં સંયુક્ત એ અખંડ ભારત બનાવી અને જે એને સંમેલન કરી અને એ અખંડ ભારત બનાવી દેશી રજવાડાઓના જે સિક્કાઓ હતા, દેશી રજવાડાઓના સિક્કાની આખી અહીંયા આપણે એક રેન્જ રાખેલી છે. અલગ અલગ રજવાડાઓ જેમ કે જૂનાગઢ સ્ટેટ છે, પોરબંદર સ્ટેટ છે, કચ્છ સ્ટેટ છે, બરોડા સ્ટેટ છે, એવી રીતના અલગ અલગ સ્ટેટના અહીંયા જે જોવાલાયક સિક્કાઓ જે અહીંયા પ્રદર્શનમાં રાખેલા છે. એ ઉપરાંત જૂનાગઢની આપણી સ્પેશિયલ થીમ ઊભી કરેલી છે, જે મારા વડીલ શ્રી કમલેશભાઈ કોરડિયાએ આખી જૂનાગઢની થીમ ઊભી કરેલી છે. મૈત્રકના સમયથી લઈ અને બાબી વંશજ સુધીની જે વારસાગત જે જેમ જેમ પેઢીઓ આવતી ગઈ એ રીતના એને હિસ્ટ્રી સાથેના કોઇન્સ સાથેની એક આખી થીમ ઊભી કરેલી છે. એ પણ અહીંયા પ્રદર્શનમાં મૂકેલી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું 7મી તારીખે મતદાન થવાનું છે, ત્યારે ચૂંટણી પંચે સરકારના અલગ અલગ વિભાગના કર્મચારીઓને ચૂંટણીમાં ફરજ સોંપી છે. મહાનગરપાલિકાના 380 કર્મચારીઓમાંથી 230 કર્મચારીઓને લોકસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે અને સમયાંતરે એ કર્મચારીઓની મિટિંગ અને અન્ય આનુષાંગિક કામગીરીને કારણે કોર્પોરેશનની કામગીરી અત્યારે ગોકળગાય ગતિએ ચાલે છે. પરંતુ લોકશાહીનું આ મહાપર્વ છે અને ચૂંટણીમાં કોઈ પણ કર્મચારી ના નથી પાડી શકતો. આ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને હાલ કોર્પોરેશનના 230 કર્મચારીઓ પણ ચૂંટણી ફરજમાં લાગી ચૂક્યા છે. બીજી તરફ એસટી વિભાગ દ્વારા જૂનાગઢ લોકસભા માટે 49 બસ ફાળવવામાં આવશે તેમ વિભાગીય નિયામકે જણાવ્યું છે. જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ જૂનાગઢ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. તો
ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું.
સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. વરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ બીજા ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા નજીક આવેલ ખોરાસા મુકામે આગામી 30 એપ્રિલ અને 1 મે એમ 2 દિવસ બ્રહ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખોરાસા ગામ અત્યારે વ્યંકટેશ દેવસ્થાન તરીકે ખૂબ જ સૌરાષ્ટ્રભરમાં જાણીતું છે. અહીં તિરુપતિ બાલાજીની અદલો અદલ પ્રતિકૃતિના દર્શન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમ સાથે જોડાયેલ આ દિવ્ય મંદિરે 30 એપ્રિલ અને 1 મે 2 દિવસ બ્રહ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખોરાસા ગામ એક આહિર જ્ઞાતિનું ગામ ગણાય છે, પરંતુ અન્ય જ્ઞાતિના લોકો પણ અહીં વસી રહ્યા છે. તમામ લોકો સાથે મળીને 2 દિવસ સુધી બ્રહ્મોત્સવની ઉજવણી થશે, જેમાં ભગવાન શ્રીની શોભાયાત્રા ખોરાસા ગામના માર્ગો ઉપર ભ્રમણ કરશે. ત્યારબાદ દિવ્ય શણગાર, મહાઆરતી, પૂજાને પ્રસાદ સહિતના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી આવેલા સેવકો જોડાશે અને એ રીતે વ્યંકટેશ દેવસ્થાનમાં બ્રહ્મોત્સવની તૈયારી હાલ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢના શિક્ષિકા જિજ્ઞાસાબેન બક્ષીએ આગામી વેકેશનમાં વિદ્યાર્થીઓએ સમયનો કેવી રીતે સદુપયોગ કરવો જોઈએ તેનું યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. જિજ્ઞાસાબેન બક્ષી માને છે કે અત્યારે વિદ્યાર્થીઓ વાંચનથી દૂર થઈ રહ્યા છે અને એમની મૌલિકતા, એની સર્જનાત્મકતા ઘટી રહી છે, જે તમામ વાલીઓ માટે અને શિક્ષકો માટે એક મંથન કરવાની જરૂર છે. જૂનાગઢમાં વાંચન વલોણું નામની એક સંસ્થા કાર્યરત થઈ રહી છે, જેને આવકારતા જિજ્ઞાસાબેન બક્ષીએ કહ્યું કે આપણે મોબાઈલના માધ્યમથી કાવ્ય પઠનનો જે પ્રથમ ઉપક્રમ આ સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો છે, જેને આપણે સૌ કોઈએ સફળ બનાવવો જોઈએ. આવો જિજ્ઞાસાબેન બક્ષી વાંચન વલણો અને પોતાના અભ્યાસુ વિચાર વિશે શું માને છે, આવો એમની પાસેથી સાંભળીએ. હું જિજ્ઞાસા બક્ષી 21 વર્ષથી શિક્ષક તરીકે જોડાયેલી છું. હવે મારા આટલા વર્ષોનો અનુભવ કહું તો ભલે હું વિજ્ઞાનની શિક્ષક છું, પણ વિદ્યાર્થીઓના સતત સંપર્કથી મને એવું અનુભવાય છે કે આજના વિદ્યાર્થીઓમાં મૌલિકતા નિબંધ લેખનમાં હોય, ગદ્યાર્થ ગ્રહણ કે પદ્યાર્થ ગ્રહણમાં હોય, કે શિક્ષકો દ્વારા જે કવિતાઓ એ લોકોને સમજાવવામાં સંભળાવવામાં આવે છે, એમાંથી એનું સાર તત્વ કાઢવાની વાત હોય તો એમાં એ લોકોની મૌલિકતા ઓછી થતી જાય છે. આ બધા મનોમંથન વચ્ચે મને એક સરસ મજાના ગ્રુપ વાંચન વલોણુંનો સભ્ય બનવાની તક મળી. હવે આ વાંચન વલોણું ગ્રુપ પુસ્તક ક્લબના પ્રકલ્પો યોજી શકાય, ઝૂલા પુસ્તકાલય દ્વારા વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ શકાય, બુક ટોક એટલે કે સભ્યોએ અથવા તો અન્ય નાગરિકોએ જે પોતે પુસ્તક વાંચ્યા છે એનો સાર કહીને બુક ટોક શો અથવા તો એનો વિડીયો પ્રેઝન્ટ કરી શકાય. શાળાઓમાં વિવિધ સેમિનારો દ્વારા સર્જકો સાથેના સેમિનાર અને એના વક્તવ્યોનું આયોજન કરી શકાય. મોબાઈલ કાવ્ય પઠન, જેમાં તમારે એક 90 સેકન્ડનો કોઈ પણ ગુજરાતી કવિતાનો નાનકડો વિડીયો બનાવીને સ્ક્રીન પર નીચે જે મોબાઈલ નંબર પ્રકાશિત થઈ રહ્યો છે તેના પર મોકલી આપવાનો છે, જેનાથી ફાયદો 2 થશે. એક તો અમને સમૃદ્ધ સાહિત્ય મળશે ઘણું બધું, આ અમારો ફાયદો, વાંચન વલોણું ગ્રુપનો ફાયદો, પણ તમને એક સરસ મજાનું પ્લેટફોર્મ મળશે. તમે પ્રસ્તુત કરી શકો તેવી કવિતા
શોધશો એટલે સાહિત્યમાં રુચિ કેળવાશે થોડી, અને જે રજૂ કરે છે કવિતા, કાવ્ય પઠન કરે છે, એને એક સરસ મજાનું પ્રોત્સાહન પણ સમગ્ર દર્શકોવાળા મળી રહેશે, એવો હેતુ અમારા વાંચન વલોણા ગ્રુપનો છે. તો આપ સૌ તેમાં ઉત્સાહભેર જોડાવ તેવી નમ્ર અપીલ છે. દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો, દરિયો તારા ગામમાં આવે, દરિયો તારા નામમાં આવે, રોટીએ ભરી આમમાં આપે, કોક દેવીની આંખમાં આવે, દરિયો તારા મનમાં જગ્યા સપના ઓડી છોર છે હો, દરિયો મારો દરિયો મારો દરિયો મારો દોસ્ત છે હો, ઓ ઓ ઓ. ચૈત્રી મહિનાનો ઉત્તરાર્ધ શરૂ થઈ ગયો છે, ત્યારે આગામી સોમવારથી એટલે કે 29મી એપ્રિલથી ચૈત્રી દનૈયા તપવાના શરૂ થશે. આપણામાં કહેવાય છે કે જ્યારે ચૈત્રી દનૈયા તપે ત્યારે કાળઝાળ ગરમી પડતી હોય છે, અને ચૈત્રી દનૈયા જેટલા તપે એટલો સારો વરસાદ આવતો હોય છે. ચૈત્ર વદ તેરસ એટલે કે સોમવારથી સોમવાર સુધી એક અઠવાડિયું ચૈત્ર દનૈયાનું અઠવાડિયું છે, ત્યારે હવામાન ખાતા સહિત ખેડૂતોની પણ આ દનૈયા ઉપર મીટ મંડાય છે. આ ચૈત્રી દનૈયા નક્ષત્ર સાથે જોડાયેલો એક વિધિ હોય છે, જે ચોમાસા આધારિત પણ રહેતો હોય છે, પરંતુ ચૈત્રી દનૈયામાં કાળઝાળ ગરમીની અનુભૂતિ સામાન્ય જનજીવન કરતું હોય છે. સમાચારમાં આગળ વધીએ તો આવા ચૈત્રી દનૈયાના માહોલ વચ્ચે જૂનાગઢના કાળવા ચોકમાં આજથી છાશ કેન્દ્રનું શરૂઆત કરવામાં આવી છે. દર વર્ષે ઉનાળામાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દાતાઓના સહયોગથી છાશ વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ ભાટુ પરિવાર અને ખોડભાયા પરિવારના અનુદાનથી છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને શ્રમિકો, રાહદારીઓ, ગરીબ મજૂર વર્ગ અને ફૂટપાથ ઉપર કે અન્ય જગ્યાએ રહેતા લોકોને ઠંડી છાશ મળી રહે તેવા શુભ આશય સાથે આ છાશ કેન્દ્ર આજે ચાલુ કરવામાં આવ્યું છે. સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી સેવકો દ્વારા નિયમિત રીતે લોકોને ઠંડી છાશ પીવડાવવામાં આવે છે, અને આ છાશ પીને લોકો ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ ફરીથી એકવાર દાતાઓનો આભાર માન્યો અને છાશ કેન્દ્રનો લાભ લેવા જણાવ્યું. આ કાર્યક્રમમાં દાતાર સેવક બટુક બાપુ તેમજ શાંતાબેન બેસ અને સત્યમ સેવા યુવક મંડળના કાર્યકરો હાજર રહ્યા હતા. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળવા ચોકની અંદર આજની કાળઝાળ ગરમીની અંદર લોકોને ઠંડારક મળે એના માટે અમારી સંસ્થાએ આજે કાળવા ચોકમાં છાશ કેન્દ્રનો પ્રારંભ કર્યો છે. આ છાશ કેન્દ્રની અંદર જરૂરિયાતમંદ ખાસ કરીને મજૂર વર્ગ છે, મધ્યમ વર્ગ છે, પ્રવાસીઓ છે, એને ઠંડારક મળે એ માટે આજે વિનામૂલ્યે આ છાશ કેન્દ્રનું આયોજન અમે શરૂ કર્યું છે. એના મુખ્ય અમારા દાતા એવા વિરમભાઈ ભાટુ પરિવાર તથા ખોડભાયા પરિવાર દ્વારા આ છાશના દાતા તરીકે અમને એણે સહયોગ આપ્યો છે. સાથે સાથે આજે અમે એક અભિયાન શરૂ કર્યું છે. 7મીએ લોકસભાની ચૂંટણી છે આપણી જૂનાગઢની, ત્યારે લોકો વધુને વધુ મતદાન કરે એના માટે જે હજારો લોકો અહીંયા છાશ પીવા આવે છે એને પણ અમે વિનંતી કરી છે કે તમે મતદાન ખાસ કરજો એવી મેં લોકોને વિનંતી કરી છે. સેવા મંડળ દર વર્ષે છાશ કેન્દ્ર ચલાવે છે. અહીંયા ગરમી માટેનું સેવાભાવી બધા સેવા આપે છે. જૂનાગઢ માટેનું બહુ સારું છે. કાળવા ચોક છાશ કેન્દ્ર ચાલુ જ છે. સેવા મંડળ સફળ સેવા મંડળ. તો દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ગિરનાર રોડ ઉપર આવેલ માયારામદાસજીના આશ્રમ ખાતે તાજેતરમાં એક ભવ્ય શિવાલયનું પ્રાણ પ્રતિષ્ઠા સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ચંદ્રકાલેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માયારામદાસજીના આશ્રમ ખાતે સંપન્ન થયો હતો. આ જગ્યા આશરે 100 વર્ષ જૂની ગણાય છે અને અનાથ બાળકોને, આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને, વિદ્યાર્થીઓ અહીં રહીને અભ્યાસ કરે છે. ત્યારે આવી સંસ્થામાં દાતાશ્રી ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી રાજકોટ દ્વારા ભરતભાઈ લાખાણીના હસ્તે ચંદ્રકાલેશ્વર મંદિરના નિર્માણ માટે 11,11,111 રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું. જે અનુદાનમાંથી આ મંદિરનું ભવ્ય રીતે બાંધકામ પૂર્ણ થતા ભગવાન ભોળાનાથની એક લિંગ સ્વરૂપે વેદોક્ત મંત્રોચ્ચાર કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેજોમય શિવલિંગના દર્શન કરીને સૌ કોઈ શિવ ભક્તો ભાવ વિભોર બની ગયા હતા. ત્યારે માયારામ આશ્રમના ટ્રસ્ટી એવા મનસુખભાઈ વાજાએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આજ રોજ માયારામદાસજીના આશ્રમ ખાતે કે જે 100 વર્ષ જૂની સંસ્થા છે, આ સંસ્થાની અંદર અનાથ બાળકો અથવા જરૂરિયાતમંદ બાળકો અભ્યાસ કરે છે. ત્યારે આજે બેનશ્રી અમારા જે રાજકોટની અંદર આ બેન જે અત્યારે બેનનું ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી પરિવાર અને હસ્તે ભરતભાઈ દ્વારા આજે 11 લાખના ખર્ચે અહીંયા ચંદ્રકાલેશ્વર મહાદેવનું મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોય. આ કાર્યક્રમની અંદર ખાસ ચંદ્રિકાબેન રાજકોટથી ઉપસ્થિત રહ્યા. આ બેન દ્વારા અહીંયા 11 લાખ જેવું માતબર રકમનું દાન આપીને આ ભવ્ય શિવ મંદિર અત્યારે બનાવી આપેલ છે. તેમજ બાજુમાં જે ગૌશાળા છે એમાં પણ 10 લાખ રૂપિયા આપી અને આ સુંદર મજાની ગૌશાળા પણ બનાવી છે. આ તકે અમારા ટ્રસ્ટીગણ બધા અમે ખાસ આ બેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, ચંદ્રિકાબેનનો, કે જેણે આ માયારામ આશ્રમમાં હજારો વર્ષથી 100 વર્ષ આ સંસ્થા જૂની છે. આ સંસ્થાની અંદર એમના દ્વારા જે યોગદાન આપવામાં આવ્યું છે એ કાયમી અમારા ટ્રસ્ટીગણનો આભાર માને છે. સોશિયલ મીડિયામાં માત્ર સિંહ લટાર મારતો હોય કે સિંહ પરિવાર વિલિંગડન ડેમ ઉપર લટાર મારતો હોય એવા જ વિડીયો વાયરલ નથી થતા. ઘણીવાર મારામારીના વિડીયો પણ સામે આવતા હોય છે. રાણાવાવ ચોક જેવા ભરચક વિસ્તારમાં 2 સગા ભાઈઓ ઝઘડી પડ્યા. મિલકતના ઝઘડામાં જૂનું મંદુક ચાલતું હતું. એમાં કોઈ બાબતે બંને ભાઈઓ સામસામે આવી ગયા અને ત્યારબાદ મિલકત પ્રશ્ને ઉગ્ર બોલાચાલી થયા બાદ સારા ઘરના કહી શકાય તેવા આ બંને યુવાનો ઝઘડી પડ્યા હતા અને એકબીજા ઉપર હુમલો કરીને મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. નજીકમાં રહેલા સીસીટીવી કેમેરામાં આ દ્રશ્યો કેદ થઈ ગયા. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે બંને ભાઈઓને શોધવાની કવાયત હાથ ધરી છે, પરંતુ આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે બોર્ડે લીધો મહત્વનો નિર્ણય. હવે પૂરક પરીક્ષા 1 કે 2 વિષયની નહીં, પરંતુ તમામ વિષયોની આપશે વિદ્યાર્થી. આ વખતની ચૂંટણીનો માહોલ તંદુરસ્ત લોકશાહીનું ખૂન કરી રહ્યો છે. જૂના જનસંઘી અને પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યએ ઠાલવી હૈયાવરાળ. કૃષિ યુનિવર્સિટીના સભાગૃહમાં શૈક્ષણિક કાર્યક્રમની સાથે પ્રાચીન સિક્કાઓનું પ્રદર્શન યોજાયું. હજુ કાલે પણ આખો દિવસ વિદ્યાર્થીને વાલીઓને અપાશે માર્ગદર્શન. અને ઉનાળાની કાળઝાળ બપોરે શ્રમિકો અને રાહદારીઓને ઠંડી છાશ મળી રહે તે માટે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કાળવા ચોકમાં શરૂ કરાયું છાશ કેન્દ્ર. તો મિત્રો, મને રજા આપશો. આવતીકાલે રવિવારની રજા રાખીશું. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.